અમરેલીના બીજેપીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના પત્રીકાંડ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। ભાજપના નેતા કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર ભાજપના નેતાએ ઘડ્યું હતું। તો આ મામલે અમરેલી એસપીએ નકલી લેટર પેડ કાંડના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વગાસિયાએ પત્ર વાયરલ કર્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસ દ્વારા આ કાંડમાં સામેલ મનીષ વગાસિયા સહિત અમરેલીના જસવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા, જીતુ બાવચંદ ખાતરા અને વિઠ્ઠલપુરના રહેવાસી કોમ્પ્યુટર ઓપરેટર કરતી પાયલ અશ્વિન ગોટેની પણ ધરપકડ કરવામાં આવી હતી અને આ તમામ આરોપીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો। ત્યારે પોલીસની આ કાર્યવાહીને લઈને હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે। પાટીદાર સમાજના લોકો હવે કોમ્પ્યુટર ઓપરેટર કરતી પાયલ નામની દીકરીના સમર્થનમાં આવે છે। ત્યારે આ લેટર કાંડ મામલે રાજકારણ ગરમાયું છે। ત્યારે હવે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મર પણ આ મામલે સામે આવ્યા છે। તેમણે આ ઘટનાને લઈને પોલીસ અને સ્થાનિક ભાજપના નેતા ઉપર રોષ વ્યક્ત કર્યો હતો અને આ અંગે સત્તા પાસે જેનીબેનને જવાબ માંગ્યો છે। કાંડ બાદ એક મહિલા સાથે ગેરબંધારણી વહીવટ થયું એવો એક લેટર માજી ધારાસભ્ય લખ્યો છે। આપની શું પ્રતિક્રિયા છે આ બાબતમાં? જે પ્રમાણે પત્રકાંડ થયો અને જે પ્રમાણે પોલીસે એમની પોતાની કામ કરવાની ખેવના અને બહાદુરી વ્યક્ત કરી અમરેલીની જનતા અને ગુજરાતની જનતા સમક્ષ કે નકલી પત્ર લખાણું કોણે લખ્યો એ પણ આરોપીઓને પકડી પાડ્યા, એમના ગામ સુધી પત્ર લખનારા વ્યક્તિ કોણે સહી કરનારા છે, કોણે સિક્કો માર્યો ત્યાં સુધીની પોલીસ તંત્ર માહિતી સાથે એમની ધરપકડ કરી છે। તો ધન્યવાદ તો આપવા જ પડે, પોલીસ તંત્રને ધન્યવાદ આપવા પડે, નવા નિમાયેલા ડીએસપીને પણ આ તકે ધન્યવાદ આપવા પડે કે તમે હત્યારાઓને પકડવા ધારો તો તમે પકડી શકો છો। કારણ કે નકલી પત્રકાંડને જો તમે ખુલ્લો પાડી શકતા હોય તો ડ્રગ્સ આ જિલ્લામાં કોણ લાવે છે એને તમે ખુલ્લા પાડી જ શકો છો। રેતી ખનન અને ચોરી કોણ કરે છે એને પણ તમે ખુલ્લા પાડી જ શકો છો। જે હત્યાઓ થાય છે, બળાત્કાર થાય છે, ચોરી અને લૂંટફાટ થાય છે એ પણ તમે ધારો તો પોલીસ તંત્ર અમરેલી જિલ્લાનું પોતાની આ પ્રકારની કાર્યદક્ષતા સાબિત કરી દીધી છે કે જો ધારે તો બધું જ કરી શકે। પણ આ પત્રકાંડમાં જે પ્રમાણે દીકરી અને એના પરિવાર સાથેની જે ઘટના જે બાબત બની એ ખૂબ નિંદનીય કહી શકાય। કારણ કે દીકરીને તમે ઘરેથી 12 વાગે તમે ઉઠાવી જાઓ છો, પાટીદાર સમાજની દીકરી હોય કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય, પણ દીકરી અને મહિલા સાથેનું વર્તન હંમેશા સરકારનું અને પ્રજાના નેતાઓનું સંવેદનશીલ હોવું જોઈએ, એના બદલે એનો તદ્દન વિપરીત દાખલો જોવા મળ્યો। રાત્રે 12 વાગે જે દીકરીએ ખાલી પત્ર લખ્યો છે એને તો એના શેઠે કીધું ને એને લખી દીધો, ગુનો બનતો હશે, ન કરવું જોઈએ, વાત સાચી છે, પણ એના માટે આટલું બધું ગંભીર પગલાઓ ક્યારેય આવકારદાયક ન કહેવાય। છતાં પણ રાત્રે 12 વાગે એને લઈ જવામાં આવી, પોલીસ તંત્રએ એને લઈ જઈ એને હાજર કરી દીધી। એના પછી એના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા દીકરીના। એના પછી એને પ્રેસ કોન્ફરન્સ જ્યારે પોલીસ કરે છે ડીએસપી ત્યારે પાછળ ખુલ્લા મોઢે ઘણા એવા કાંડ થાય છે કે જેને ખરેખર પ્રજાની સમક્ષ બતાવવા જોતા હોય ત્યારે તમે મોઢા ઢાંકી દો છો ને આમાં કોઈ બતાવવાથી કે તમારો કોઈ પેલું નથી, છતાંય દીકરીને પ્રેસ કોન્ફરન્સમાં પાછળ ઊભી રાખો છો, એની આઈડેન્ટિટી છતી કરો છો અને તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો। બીજું પગલું આપણ નિમ્ય કહેવાય, ત્રીજું તમે એના સરઘસ પણ કાઢો છો। હજી દીકરી ઉંમરલાયક છે, એના લગ્ન પણ થવાના બાકી છે, એનો પરિવાર સામાન્ય પરિવાર છે, એટલે તમે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો? તમે જે નબળા પરિવારો હોય, જે પરિવારને માંથી કોઈ બોલી ન શકતું હોય, કોઈના છેડા ક્યાંય ન ઉડતા હોય, એટલે એની ઉપર તમે જોર જબરદસ્તી કરીને મોટા ગુનેગારોને તમે છાવરી લ્યો છો ને પ્રજામાં મેસેજ દો છો કે સરઘસ કાઢીને અમારી પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે, તો ખૂબ નિંદનીય છે। પોલીસને હંમેશા પ્રજામાં કોઈ પણ દારૂ કે જુગારમાં પકડાય તો નેતાઓને તરત ફોન જતા હોય છે। તો ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્ય અહીંયાથી ચૂંટાઈને ગયા છે, એક સાંસદ ચૂંટાઈને ગયા છે, એક પણ ફોન ન ગયો કે નાના દીકરી ઉપર આ પ્રકારનું વર્તન નહીં કરશો, એને છોડી દો, એનું સરઘસ, એક પણ ફોન ન ગયો કે નાના દીકરી ઉપર આ પ્રકારનું વર્તન નહીં કરશો, એને છોડી દો, એનું સરઘસ નહીં કાઢશો, નથી થયું। એ ખૂબ દુઃખજનક કહેવાય। હજી પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ દીકરી હજી પણ અંદર રિમાન્ડમાં, અંદર કસ્ટડીમાં છે, ક્યારે છૂટશે એ હજી કોઈ જાણતું નથી। જ્યારે છૂટશે ત્યારે આ બધા જ જવાબો આ દીકરી પાસે મંગાવશું અને માંગશે એના પરિવાર પાસે, એવી પણ આશા રાખું છું ને જવાબ પણ સત્તાએ આપવો પડશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।